આ રોડ ક્યાં ગામ જાય છે એ કમેન્ટ કરીને બતાવજો ભાઈ, જેને ખબર હોય એ કમેન્ટ કરીને બતાવજો. આ ફળે જેને ખાધા હોય એ કમેન્ટ કરી બતાવજો. જો આ ફળ છે, કમેન્ટ કરી બતાવજો. ગાડી નંબર છે આપણા, અને આ ગાડી છે. જે કોઈને જેમ ફળને કહેજો. જો આ ફળ છે ભાઈ, ફળ આવે છે. આ ફળ ખાવા માટે કામના છે. કોઈ માણસને વર્તી જતા હોય કહેજો કે આ ફળ શું છે. તો જંગલ છે, સણિયા બોર. જેને ખાધા હોય કમેન્ટમાં લખી બતાવજો. આ દેવીમાનું મંદિર છે. આયા કોઈ પણ આવી ગયું હોય એ કમેન્ટ કરી બતાવજો. આ દેવીમાનું મંદિર છે, અને આયા શ્રદ્ધાળુ અને યાત્રાઓ બધા લોકો આવે છે અને જાય છે. બાજુમાં રોડ નીકળ્યો છે. આ રોડેથી આવે પબ્લિક અને આ રોડેથી જાય. જેને કમેન્ટમાં જેને નામ આવડે આ દેવીનું કમેન્ટમાં લખી બતાવજો. મને તો આવડે જ છે, પણ તમને આવડતું હોય તો ખાવા માટે બહુ રાજી છે. દેખો આમાં જે ફળ સોટ્યા છે એ ફળ ખાવા હાટુથી પબ્લિક અત્યારે તૂટી પડે છે. દેખો ઝાડ ને ઝાડ ભીરા છે, પૂરા ઝાડ. હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં જવાનું છે એ જગ્યા ઉપર. ચલો 40 ગામના ઘાટ કરતાં મોટામાં મોટો ઘાટ આ ઘાટ છે. આ ઘાટમાં કોઈ લોકો આવ્યું હોય તો આ ઘાટનું નામ બતાવજો. 108 કિલોમીટરનો ઘાટ છે. આ ઘાટની અંદર જે કોઈ આવ્યું હોય તો કહેજો. આપણે દેવીમાના મંદિરથી નીકળીએ ત્યાંથી ભૂતળા દાદા લગીનું 108 કિલોમીટર થાય છે. જે આ ઘાટમાં હાલી ગયું હોય એ બતાવજો ભાઈ. ઘાટ છે જોરદાર. ઘાટને આગે પીછે બે કર્યું હોય. આગળનો ભાગ પાછળનો ભાગ જે જોવું જોઈ લે. 108 કિલોમીટર હાલ્યા પછીનું દાદાનું મંદિર આવ્યું છે, ભૂતળા દાદાનું. અને અહીંથી ઘાટ પૂરો થાય એટલે 108 3.5 કલાક હાલ્યાથી ઘાટ આવ્યો માતાજી એથી ભૂતળા દાદા લગીનો. આ ગામ આવ્યું. આ ગામની અંદર તો હોનીની દુકાનો છે, 100-200 કટલેરીની દુકાનો છે. કોઈ બેન દીકરીઓ કોઈ ખરીદવા હોનું ચાંદી આવે તો આ ગામ છે. ગામની અંદર હોનીની દુકાનો, કટલેરીની દુકાનો ધોમ છે. એટલે જેને જે ખરીદી કરવું હોય તો આ ગામની અંદર આવજો. આ ગામ કયું છે એ કમેન્ટ કરી બતાવજો. આપણું અમરેલી જિલ્લાનું સિટી છે. આ ગામમાં મોટા પાયે હીરાનો ઉદ્યોગ હાલે છે. હીરાનો ઉદ્યોગ આજ શનિવાર છે એટલે બંધ છે કારખાના. બાકી હીરાનો ઉદ્યોગ જોરદાર.